पीपल्स एजुकेशन सोसायटी संचालित श्री जे.बी. ठक्कर कॉमर्स कॉलेज भुज ने इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटंट्स ऑफ इंडिया ICAI द्वारा चार्टर्ड एकाउंटન્ટ CA परीक्षाओं माटे परीक्षा केंद्र तरीके मान्यता आपवामां आवी छे। भुज शाखाना ICAI ना वरिष्ठ CA ना सहकारथी कॉलेज प्रशासने जरूरी तमाम व्यवस्थाओं पूर्ण करी छे, जेनाथी भुजमां परीक्षा केंद्र शरू थवाथी CA एस्पिरंट विद्यार्थीओने मोटी राहत मळशे। संस्थाना प्रमुख श्री बालाबेन ठक्करे आ मान्यताने कॉलेजना विकास माटे महत्वपूर्ण पगलुं गणाव्युं छे, ज्यारे प्रिंसिपल श्री डॉक्टर मौलिक बारोटना नेतृत्व हेठळ कॉलेजे शैक्षणिक गुणवत्ता साथे अनेक सिद्धिओ हांसल करी छे। वर्ष 1969 थी कार्यरत भुजनी एकमात्र कॉमर्स कॉलेज तरीके आ केन्द्र कच्छना विद्यार्थीओने उच्च शिक्षण तरफ प्रोत्साहन आपशे। नोंधनीय छे के CA नी परीक्षाओं जान्युआरी 2026 में योजाशे अने तमाम नियमों तथा मार्गदर्शिकाओनुं पालन करीने सफल आयोजन करवामां आवशे। नमस्कार, myself Dr. Maulik Barot, in charge principal of the J.B. Thakkar Commerce College. અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે સંસ્થા 1969થી આપણે ભુજમાં વન ઓફ ધ પાયોનિયર ઇન ધ કોમર્સ ફિલ્ડમાં કહી શકાય એવી સંસ્થા જે કાર્યરત છે, એની અંદર આપણે આ વર્ષથી 5 જાન્યુઆરીથી CAનું એક્ઝામ સેન્ટર જે ઓથોરાઇઝડ ફ્રોમ ધ ICA બોડી તરફથી મળ્યું છે અને એ લોકોએ આપણી ઉપર એટલી શ્રદ્ધા પણ રાખી છે, આપણી લીગસીને માન આપ્યું છે અને જેના કારણે થઈને આપણને 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન અહીંયા CA ઇન્ટરમીડિયેટ, ફાઉન્ડેશન અને થર્ડ ફેઝ એટલે કે ત્રણેય ફેઝની એક્ઝામ આપણને અહીંયા કન્ડક્ટ કરવાની થઈ રહી છે। તો કદાચ ભુજના છોકરાઓ હવે મેક્ઝિમમ એનો વધુ પડતો લાભ લેશે, કારણ કે વી આર લોકેટેડ એટ ધ હાર્ટ ઓફ ધ ટાઉન, એટલે છોકરાઓની ફ્રીક્વન્સીનો પણ પ્રશ્ન નહીં રહે અને એવું આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં મેક્ઝિમમ, કારણ કે કોમર્સ કોલેજ છે તો કોમર્સ કોલેજમાંથી મેક્ઝિમમ CA કચ્છને મળે અને કચ્છનું નામ આગળ વધારે એવી અભ્યર્થનાઓ। સવિશેષ એ પણ મને ઉમેરતા આનંદ થશે કે J.B. ઠક્કર કોમર્સ કોલેજ ખાતે ઇગ્નુનું એક્ઝામ સેન્ટર છેલ્લા 3 ફેઝથી આપણે બહુ સક્સેસફુલી એક્ઝામ એની કન્ડક્ટ કરી છે અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે અહીંયા જે ડિફેન્સ સિસ્ટમમાં જેટલા બી મિત્રો આપણા કાર્યરત છે તો એ લોકોને પહેલાં આદિપુર સુધી એક્ઝામ માટે જવું પડતું હતું। હવે આપણી કોલેજની અંદર આ જ ફેસિલિટીઝ મળવાના લીધે દે કેન અપિયર ઇન ધ એક્ઝામિનેશન્સ એન્ડ દે કેન હેવ અ ગુડ એમ્બિયન્સ ઓવર હિયર। એટલે એ પણ બહુ સારી વાત છે કે હવે મેક્ઝિમમ ડિફેન્સના, ખાલી આપણા પ્રાંતના નહીં પણ પર પ્રાંતના જે અહીંયા સોલ્જર્સ આવે છે, ડિફેન્સમાં કામ કરે છે, એના સિવાય સિવિલિયન પણ છે, એ લોકો પણ ઇગ્નુની એક્ઝામમાં અપિયર થઈ રહ્યા છે। આ વખતે પણ અત્યારે જ્યારે એક્ઝામ ચાલે છે ત્યારે મને જણાવતા આનંદ થશે કે 440થી વધુ સબ્જેક્ટ અને મોર દેન 1200 to 1300 સ્ટુડન્ટ્સ આ વખત એક્ઝામમાં સિટિંગમાં છે એન્ડ વી આર કન્ડક્ટિંગ ઇટ ઇન વેરી સ્મૂથ મેનર વિથ ગુડ ટ્રસ્ટ। થેન્ક યુ।